હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 4 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી એમાં સેમેસ્ટર 2 લેસન નંબર 9 હું તો પૂછું એના વિશે આપણે વાત કરીશું, જેના કવિ છે સુંદરમ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી. કવિ પૂછે છે કે મોરના પીંછામાં રંગવાળી જે ટીલડીઓ હોય છે એ કોણે જડેલી છે. બરાબર, તમે મોરના પીંછા જોયા છે, ખૂબ જ સુંદર હોય. બરાબર, તો એ મોરના પીંછામાં જે બ્લુ, ગ્રીન એવી જે નાની નાની ટેલડીઓ હોય છે એ કોણે જડેલી હશે એ કવિ કહે છે. બરાબર, આ રીતે આપણે મોરનો પીછું જોયેલું જ હશે. તો આ ટીલડી કોણે મઢેલી હશે એમ કવિ કહે છે. વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. મીંદડી એટલે થાય બિલાડી, માંજરી એટલે ભૂરી કીકીવાળી, એટલે બિલાડીની જે ભૂરી કીકીવાળી આંખ છે એમાં ચકચકતી કીકીઓ કોણે મઢેલી હશે એમ કવિ કહે છે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. કવિ કહે છે કે આંબલાની ટોચે એટલે કે આંબો જેમાં કેરી આવે એ, તો એની જે ડાળીઓ છે કે જ્યાં કવિનો હાથ પહોંચે પણ નહીં ત્યાં વળી કૂપળો છે કોણે કરી હશે. બરાબર, આપણે આંબો જોયો હોય તેમાં ઘણી બધી કેરીઓ છે એ હોય છે ડાળી ઉપર, તો ત્યાં તો લેખકનો હાથ પણ પહોંચતો નથી. બરાબર, તો ત્યાં વળી કેરીઓ જે છે એ કોણે મળેલી હશે એમ કવિ કહે છે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. ગાય કે જે આપણને દૂધ આપે છે તો એના ધાવણમાં દૂધ કેરી ધોળી મીઠી ધાર છે એ કોણે કરી હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મઢી. તમે ચાંદો જોયો હોય તો એમાં આ રીતે પૂનમનો ચાંદ તમે જોયો હોય તો એમાં ડોશી અને બકરીની ઝૂંપડી દેખાય. બરાબર, તો એમાં એટલે કે ચાંદાની થાળીમાં કોણે આ ઝૂંપડી બનાવી હશે એમ કવિ કહે છે. વળી પૂછું કે આપણી હથેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી. આપ એટલે કે આકાશ જેમાં તમે સૂર્ય જોઈ શકો છો. બરાબર, અહીં ચિત્રમાં તો આ આપણી હથેળીમાં સૂરજની ભમતી ભમરડી, સૂરજ કે જે ઉગે છે પૂર્વ દિશાએથી અને પશ્ચિમમાં આથમે છે, તો આ ફરતી ચક્કરડી આકાશમાં કોણે કરી હશે એમ કવિ કહે છે. આગળ, હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી. કવિ કહે છે કે બંધ પોપચામાં આવેલી મારી આંખ બરાબર કે જે 10 દિશાઓને જોઈ શકે છે. આંખ છે કેટલી, 10 દિશાને જોઈ શકે. કઈ 10 દિશા તો આપણે વાત કરીએ. ઉત્તર, નીચે આવશે દક્ષિણ, આ બાજુ પશ્ચિમ, અહીં પૂર્વ, અહીંયા વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અહીંયા આવશે અગ્નિ.
તથા આકાશ અને પાતાળ એમ 4 ને 4 8 ને 2 10 દિશાઓ છે. તો આ 10 દિશાઓને જોઈ શકે એવી બંધ પોપચામાં મઢેલી આંખ અને એની અંદર આવેલી કીકીઓ કોણે બનાવેલી હશે એમ કવિ કહે છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? નવલખ તારા, આકાશમાં તમે જોઈ શકો છો તારાઓ જે કેવા છે 9 લાખથી પણ વધારે. તો અસંખ્ય તારાઓથી મઢેલી આભલાની આ જે ચૂંદડી છે બરાબર, રાત્રે તમે જુઓ તો આકાશમાં ઘણા બધા સ્ટાર છે એ તમને જોવા મળે. તો આવા આભલાની ચૂંદડી છે કોણે કરી હશે એમ કવિ કહે છે. ચલો હવે શબ્દ સમજૂતી જોઈએ. તો છડી એટલે થાય સજ્જડ બેસાડી, મીંદડી એટલે મીંદડી અને બિલાડી, માંજરી એટલે ભૂરી કીકીવાળી, ચકચકતી એટલે ચળકતી કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, કૂપળો એટલે નવા તાજા ફૂટેલા પાન, ગાવડી એટલે ગાય, 10 દિશ એટલે 10 દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને 4 દિશા ઈશાન, અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને 4 ખૂણા તથા આકાશ અને પાતાળ સાથે કુલ 10 દિશા થાય છે. અને દેખંતી એટલે જ્યોતિ, મઢી એટલે અહીં લપેટીને કે આવરીને જડી દીધેલી, નવલખ એટલે 9 લાખ કે અગણિત. ત્યાર પછી 1-2 વાક્યના સવાલ જવાબ જોઈએ. મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો તમને હવે આવડી જ ગયો છે જવાબ. મોરલાની પીંછીમાં શું છે? ટીલડી. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો આંબલાની ટોચે. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? તો ડોસી અને બકરી. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે તેના પોપચામાં, તેના બંધ પોપચામાં આવેલી આંખની અંદરની કીકી કે જે 10 દિશાઓને જોઈ શકે છે એ કોણે કરેલી હશે? કવિ આભલાની ચૂંદડીને કોણે કહે છે? તો આકાશમાં આવેલા નવલખ તારાઓને આભલાની ચૂંદડી કહે છે. ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના. ધરતી, તો બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. પેન્સિલ, તો પેન્સિલથી લખવાની ખૂબ મજા આવે છે. રબર, તો પેન્સિલ સાથે રબર રાખવું જ પડે છે. ગાય, તો ગાય આપણને દૂધ આપે છે અને ગાય આપણા સૌની માતા છે. સૂરજ, સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. ઝાડ, તો ઝાડ શીતળ છાંયો આપે છે. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની આંખમાં, માંજરસી આંખમાં ચકમકતી કીકીઓ કોણે મટી? હું તો પૂછું કે પોપચે મટેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે 9 લખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? ત્યાર પછી કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે એ તમારે કહેવાનું છે. જેમ કે મોર માટે મોરલો, ગાય માટે ગાવડી, આભ માટે આભલો, આંબા માટે આંબલો, બિલ્લી તો મીંદડી, ચંદ્ર તો ચાંદો. ચલો ત્યાર પછી કીકી તો ચકચકતી, દિશા 10 તારા, નવલખ ટીલડી, રંગ વાળી, ધાર તો મીઠી અને થોડી, ભમરડી તો ભમતી.
નીચેના શબ્દોને શબ્દના કોષના ક્રમમાં ગોઠવવાના છે, જેમાં આપેલું તમને દૂધ, આંખ, થાળી, આ બને રંગ. તો સૌપ્રથમ શું આવશે? આભ. ત્યાર પછી આવશે આંખ, ત્યાર પછી થાળી, ત્યાર પછી દૂધ અને છેવટે આવશે રંગ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આ કાવ્ય છે એનું ગાયન કરીએ. ચાલો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી, આટી લડી કોણે ચડી? વળી પૂછું કે મીંદડીની માંજરસી, આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે, ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવળીના પેટે આ દૂધ કેરી ધોળી, મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય 9 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.